જય માતાજી મિત્રો. તો આજે આપણે એક મસ્ત નવો વ્લોગ લઈને આવી ગયા છીએ. તો આજે આપણે આઈટીઆઈમાંથી જઈને આવીને વ્લોગ બનાવી રહ્યા છીએ. જેમ કે આઈટીઆઈ તો આપણે દરરોજ જ જશે, આજ તો તમને નવું બતાવીશું. રેડી? તો આપણે ઘરે જઈને આજ તો અમારી ખેતીવાડી તમને બતાવી નાખું એકદમ મસ્ત ટકાટક. તો બન્યા રહેજો વ્લોગમાં. મિત્રો આપણું ખેતર હવે આટલેથી સ્ટાર્ટ થઈ રહ્યા છે. જોઈ નાખો, આ રીતે તમાકુ ઓલીમાં બટાકા છે અને એની બાજુમાં બટાકા છે અને ઓલા ઓહમાં આયડા આ આપણા નથી, ઓલા હમેળા એ પણ બતાવી નાખું. આ હું તો વાવેતર સારું થયું છે, તો આપણે હવે તમને આગળ જઈને બતાવી નાખું. મિત્રો જોઈ નાખો ને આ લાગુ હયડા, એટલે આ બધું મેં વાવ્યું છે, એટલે બી પાક બધો ઘરનું નથી. આપણે હા શું કરે ને, આપણે કોઈ ખોટું કહેતા નથી. જોઈ નાખો ટકાટક. આ રહ્યું અમારું ઘર, આપણો હોય રસ અને અમે છેલ્લા 25 વર્ષથી હોય જ રસ. એટલે તો આ ક્ષેત્ર અમે વાવ્યું છે, આ પણ અમે ઓલા બટાકા પણ અમે આ હાલ તમને હેઠા બતાવે એ આ ઘરના વાવે છે. અહીં બેઠા જો એ વાવે છે, અમારું ઘર ચેડે છે. તો બન્યા રહેજો વ્લોગ. અને આ રહ્યા બટાકા, આ પણ અમે વાવો છો. અને આ આયડા પણ અમે વાવો છો. હાય ડોગીસ ભાઈ. તો મળી આપણે આઈ તો આવ્યો ફુવારા ચાલુ કરવા. ચાલો બે વ્યાત આવું સાથે શું થયું? ફુવારા બંધ થઈ ગયો. તો ફુવારા બંધ થઈ ગયો છે. આ દાયરો નાખવા હમણાં અડધાથી ફુવારા ધોઈ નાખો. નજીક જાકે દિખાતા હું આપકો મેં થોડી હિન્દી આવડે છે એમ તો. મારે ખેતરનું કામ મને બધું આવડે. શું કેવું? ઓકે. તો ફુવારા દો ટકાટક. તો ફોરાઈને બતાવી નાખું. તો મુझे डैडी कुछ એટલે મારા પપ્પા કોઈક વાતો કરી રહ્યા છે. આપણે તો મસ્ત એક સૂરજ ચમકી ઉઠે છે. તો આયડા છે. અમારે ગોમનું ટાવર થી આટલે દેખાય છે. તમે બતાવી દીધો આટલે દેખાય રહ્યું એ આવી રીતું આજે આપણે આઈટીઆઈમાં તો દરરોજ વ્લોગ બનાવશું એને. એટલે હવે આજ વખત તમને નવું બતાવી નાખું અમારા ખેતરનું. તો એડા બટાકા જુઓ 36 37 જેવા દિવસ થઈ ગયા છે બટાકાને. અંદર લગભગ બટાકા બેસી ગયા છે. તો ઓમ મસ્ત જેવું લાગે છે બટાકું. ઉખાડીને બતાવો તો ઉખાડીને પણ બતાવી નાખું, કોઈ ખબર ના પડે. કે મારા પપ્પા ભાળી ગયા ને હમણાં આ બને મારું. તો તમે બતાવી નાખું જેવા બટાકા બેઠા હતી. તો કોઈ પાડતું નહીં ને રેડી. તો જોઈ નાખો આપણે એક ડોકો ઉખાડશો. જોઈ નાખો આ તો સાવા કર્યા પાછું તરે. તો અમે આપણે તો જો બટાકા ચેલા બેઠા હતી. 3 જેવા તો બટાકા બેઠા હતી ને એમ. તો હજી હવે બટાકા તો જોરદાર થવાના છે. બટાકા તમને બતાવી નાખ્યો ને. તો જોઈ નાખો મસ્ત છે વાતાવરણ. ફુવારા પણ ચાલુ છે. આ ફુવારા પડ્યા છે. મગર મસ્ત એડા દેખાય છે. સૂર્ય મામા પણ દેખાય છે. અમે પણ દેખાઈ જ રહ્યા છે. જોઈ નાખો આજે તો તમને બતાવી નાખું. અમારા ઘર પાસે દેખાય રહ્યો
આ મકાનો રે ને એરો એરો આસોપાલો છે, એરો એવું ઝાડકું છે, આ ઝોબુડો છે, આ અમારા ઘરની નજીક સામે સીસમ છે, આ શાક છે, ઘરની ઉપરીમાં કા બોર રહ્યો, બોરના ઉપર ઓબો છે, અને આ રહી હું છું. આપણે તો તમને આટલેથી મસ્ત નજારો દેખાઈ જાય છે. આપણે થોડુંક આગળ પણ બતાવી નાખો. તો આયરા વાયલા હતા મારા બાઈના આયડા હતા. હવે અમારા આયડાને તમને ડોકું ઉખાડીને બતાવું કેવા થયા છે. આમાં તો આપણે હાજુ કહી દઉં ને તો એક જ બટાકો દેખાણું, તો પણ એક બટાકો ચોથે આખા ખેતરનો એક બટાકો નીકળે તો કેટલી બોરી ફરાઈ જાય. આવી સોચ રાખવી પડે નહીં, હારી રખાય. આપણે આ તો કેમ કે આપણે કોરેથી ઉખાડી દઉં ને એટલે બટાકો બાકી આપણે વસમાં થઈને બટાકો ઉખાડે ને વસમાં તો બટાકો બાકી જોરદાર જ હોય. તો આપણે પણ કોરે જ જવાનું છે. વસમાં મારા પપ્પા પાડી જાય ને તો બોલે હમણાં, એટલે તો આપણે કંઈથી મોટો થઈને ડોકું તમને ઉખાડી બતાવી નાખો, જોઈ નાખો. તો આપણે ઉખાડવાનો થાય તે આયરો ડોકો, તો ફટાફટ પણ આપણે પાછો ઉલ્લેખ કરવો પડશે ને. તો ચલો તમને બતાવી નાખો ચો 5 તો સોરી ગાઈસ, મારાથી ભૂલ થઈ ગઈ. બટાકો અંદર રહી ગયો અને પૂછડું એકલું બહાર આવ્યું. તો હવે તો આપણે મને પાછું મિલ ગયું. બટાકો ઉખાડવાનું છે. ચમકી આ એક બટાકો પણ મળી ગયું છે, એક આવ્યું છે, બીજા બધા અંદર રહી ગઈ હતી. એટલે આપણે તમને એક વાર જરૂરથી પણ બતાવી નાખીશ, જોઈ નાખો. આ અમારા બટાકા છે, એટલે હવે પણ હજી પાણી નથી પાયેલું ને, એટલે ડાયરેક્ટ એકલો બટી જાય ને પછી આવી જાય. આ ક્ષેત્રમાં જ્યારે ફુવારા ચાલુ છે ને તે દિવસે હું તમને બતાવીશ ઉખાડીને બટાકો કેવો બટાકા બેસા હોય છે. હા, તો જોઈ નાખો. આ ઘરે મારા ઘરે મારે નાવા પાણીનું થાયરું છે, એટલે ધુમાડો આવેલો છે. ચૂલો દેશી છે અમારે. તો હવે તો આજનો મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો. જય માતાજી. મળીએ કાલના નવા બ્લોગમાં.